શું આમ મોઢું પાડીને બેઠી છો? હું કરું બા? તમને તો એવું જ લાગતું હશે ને કે મને કાંઈ નથી મનમાં, પણ બા હાસું કહું, મને નથી ગમતું કાંઈ. ખાવું નથી ભાવતું કે ગળાથી હેઠે પાણી નથી ઉતરતું. જો દીકરા, જે થયું છે ને, હવે એ બધું ભોગવવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી. અને એનો રસ્તો કાઢવા જ તારા બાપાએ આ નિર્ણય લીધો છે. એમાં તારું ભલું થાય અને મારું ભલું થાય. નહીં બા, હું સાગર હારે લગ્ન નહીં કરું, કેમ કે આ તો બળજબરી છે ને. આ જબરદસ્તી નથી બેટા. આ તે જે પાપ કર્યું છે ને એનો પ્રાયશ્ચિત કરીશી. અને જો આ નિર્ણય ન લીધો હોત ને તો તારે જેલમાં જવું પડત. અને ઈ અમે જોઈ હગત. પણ બા, આનો કયા એક જ રસ્તો થોડો હશે કે તમે મને ત્યાં પવડાવી જો? બીજો રસ્તો હશે ને બા? મારા બાપુને વાત તો કરો, બીજો કઈ રસ્તો કાઢો, પણ આવી રીતે મને ન કાઢો ઘરમાંથી. જો દીકરા, તે છે ને તે આજે કામ કર્યું છે ને એનાથી સાગરના માથેથી એના મા બાપનો હાથ ઉપડી ગયો છે. સત્રે સાયા વહી ગઈ છે એના મા બાપની. તો એનો કાંઈક તો આપણે રસ્તો કાઢવો હતો ને, તો આ રસ્તો તારા બાપાએ કાઢ્યો છે. અને આ કઈ ખોટું નથી. હવે એ તને કઈ સજા કરે, તને કઈ જેલમાં નાખે, એના બદલે જો તું પૈણીને એના ઘરે વહી જા ને તો તું સુખી અને અમે બધાય સુખી. અને તને પ્રાયશ્ચિત કરવાનો મોકો મળી જશે. મને નથી લાગતું બા કે સાગર મને અપનાવે. એના માવતરને જે હાથે જીવતા હળગાવી દીધા, એને એની પત્નીના રૂપમાં કેમ કરીને અપનાવે? બા, તમે જ તો વિચાર કરો. જો દીકરા, આ તને બસાવવા હાટું થઈને આ બધા વડીલોએ આ નિર્ણય લીધો છે. અને જો તારે આ પાપમાંથી આ ઋણમાંથી મુક્ત થવું હોય ને તો તારે એની હારે લગ્ન તો કરવા જ પડશે. અને જો તારે એનું દિલ જીતવાનું છે, તારે અહીંયા રહેવાનું છે, એને આ બધી વસ્તુને ભૂલાવી દેવાની છે અને એનું દિલ જીતી લેવાનું છે. આ બધાનો નિર્ણય છે ને સમજી વિચારીને જ લીધો છે. અને જો તું કદાચ ના પાડી દઈશ ને તો તારા બાપને કદાચ આખી જિંદગી જેલમાં રહેવું પડશે. એટલે તું માની જા દીકરા, તું માની જા. તમારી આ વાત હાસી છે બા. હવે તો પેલું કહે ને કે ઝેરનો ઘૂંટડો પીને જીવવું પડશે. મને તો ઈશ્વર મોત નહીં આપે. ના દીકરા ના, હવે સાસુ નો વિચાર અને હા પાડી દે. આ કોર કેમ આવવાનું થયું તારે? સાગર, હું તને મળવા આવી છું. મારે તારી હારે કઈક વાત કરવી છે. બોલ, હું વાત કરવી છે તારે મારી હારે? ઈસ કે મારા બા ને બાપુ કહેતા હતા કે સરપંચની વસાળે બેહીને એ બધાએ ફેસલો લીધો છે કે આપણા બેના લગ્ન થઈ જાય. જો સેજલ, તારા બા બાપુએ ભલે ફેસલો લીધો હોય કે ભર પંચાયતમાં તારા અને મારા લગ્ન કરવાનું એ લોકો નક્કી કરતા હોય, પણ જો સેજલ, હું તને પ્રેમથી કહું છું કે જો તું મારી હારે લગ્ન કરવા માટે રાજી હોય ને તો જ હા પાડજે. બાકી મારે કોઈની દીકરીને દુખી કરીને મારે એની હારે નથી પમાણવું. નહીં સાગર, મારા બા બાપુજી એ વાત કરી ત્યારે થોડુંક તો મને દુઃખ થયું હતું,
પણ અત્યારે હું મારી મરજીથી તારી હારે વાત કરવા આવી છું કે હું તારી હારે લગ્ન કરવા તૈયાર છું. તો તું મને રાજી ખુશીથી અપનાવતો હોય તો. જો સેજલ, ભૂતકાળમાં જે ઘટના બની ગઈ ને એ ઘટનાએ મને અંદરથી તોડી નાખ્યો છે. કારણ કે કહેવાય ને કે જે વસ્તુ ધારી હોય એ થાય ને તો આપણને એટલો અફસોસ નથી થતો, પણ અણધારી કોઈ આફત આવે કે અણધારી કોઈ ઘટના બને ને કે આપણે એ ઘટનાનું મનમાં ન વિચાર્યું હોય, પણ જ્યારે એ ઘટના બને ને ત્યારે માણસ મનથી તૂટી જતો હોય છે. મારી હારે પણ એ જ ઘટના બની છે કે મેં જિંદગીમાં નહોતું વિચાર્યું કે મારા બા બાપુને આમ અચાનક મારે છોડી દેવા પડશે. મતલબ કે એ અચાનક મને છોડીને જતા રહે. સાગર, હું તારી માફી માંગુ એટલી ઓછી છે. મને ખબર છે હું તારી ગુનેગાર છું, અનેક એવી ગુનેગાર કે તું મને ગમે એવી સજા આપે ને તો ઓછી પડે. પણ તોય હું તને કહું છું, તારે મને દુખી કરવી હોય તો તું દુખી કરજે, તોય મારા મોઢામાંથી ઉફ નહીં નીકળે. મારી જિંદગી તારા ઘરના આંગણે ગમે એવી હશે ને હું હસતા મોઢે જીવી લઈ અને મારાથી બનતી કોશિશ બધી કરે. ના સેજલ, તારે આવું કરવાની કોઈ જરૂર નથી. માનું છું કે તારાથી ભૂલ થઈ ગઈ, પણ કહેવાય ને કે આ વિધાતાએ મારા નસીબમાં આવા જ લેખ લખાયા છે. મારા ને મારા બા બાપુના એટલા જ લખત હશે, એટલા માટે જ આવું બધું બન્યું હશે. સારું, જો તું મારી હારે રાજી ખુશીથી લગ્ન કરવા તૈયાર હોય ને તો હું પણ તને લગ્ન માટે હા પાડું છું અને હું તને ભરોસો આપું છું કે જો તું મને પરણીને મારા ઘરે આવીને તો તું ક્યારેય દુઃખી નહીં થાય, કે હું પણ તને કોઈ દી દુઃખી નહીં કરું. હું કહું છું તને, હા આ સાગર હજી આમના ઉદાસ ને ઉદાસ રહે છે. આનું કંઈક કરવું જોઈએ. હું બેટા. એ જ વિચાર કરતી હતી. બેટા, હવે તો આ હાદસામાંથી બહાર નીકળ. તારું આ દુઃખ અમારા બેથી જોયું નથી જાતું, પણ અમે તારા મા બાપ તો ન બની શકીએ સાગર, પણ તારે જે કઈ ઈચ્છા હોય એ તું અમને કહી શકે છે સાગર. કાકા કાકી, તમે મને મારા માવતરની જેમ જ રાખો છો. એક પણ વાતની ઉણપ નથી આવવા દેતા. પણ આ તો કહેવાય ને કે હું મારા બા બાપુનો બહુ હેવાયો હતો ને, એટલે જ્યારે પણ એકલો પડું કે કામ કરતો હોય ને એટલે તરત જ મને મારા બાપુ અને બાની યાદ આવી જાય. કારણ કે ડગલે ને પગલે કઈક વસ્તુ શીખવવી હોય કે કઈ પણ કામ સીંધવું હોય ને તો એના મોઢામાંથી સાગર સાગર ને સાગર. આ શું ગમે તો હવે તો મારા કાન તરસી ગયા છે અમારા બાપુ અને બાનો અવાજ સાંભળ્યા વગર. સાગર, તું આમ ઉદાસ રહીશ તો દીકરા અમે ભાંગી પડશું. દીકરા, જો મારું હાલત ને હું ધારત ને તો એ છોડી તો હું આખા ઘરને જેલના હરિયા ગણાવી દે. પણ બેટા તમે બધા ના પાડો છો એટલે હું લાચાર થઈ ગઈ છું. અરે હું તું જેલના હરિયા કર્યા કરે છે. હા, એ લોકોને જેલમાં મોકલવાથી આપણા ભાઈ ને ભાભી થોડા પાછા આવી જવાના હતા. સાચી વાત છે, મારા ભાઈની વાત સાચી છે ભાભી. હવે આ કાળુભાઈની સામેથી ક્યાં મોકલ્યું છે તો મારું માનવું છે કે આ વાતને વધાવી લેવી છે. અને આમે તે આ કદાચ આપણે ના પાડશું તો કઈ ભાઈ ભાભી પાછા તો નથી આવી જવાના. અને બેટા જો આમાં તારા ઉપર કોઈ દબાણ નથી,
આ તારું મન રાજી હોય સોડિયારે લગ્ન કરવા તો જ તું હા પાડજે. તારું મન ન માનતું હોય ને તો અમે તમ તારે ભરેણા સંબંધ કરવા માટે તૈયાર નથી. જો કાકા હા શું કહું ને તો આ જે પણ કઈ બન્યું ને એમાં એમાં સેજલનો પણ કઈ વાંક નથી. બનવા કાળે આ બધું બની ગયું. બાકી એના મનમાં થોડો એવો વેરભાવ હતો કે એને મારા બા અને બાપુને મારી નાખવા છે. મને છે ને સેજલ હારે કે એના પરિવાર હારે હવે કોઈ રોષ નથી, કારણ કે એ લોકોનો આમાં કઈ વાંક નથી. જો તમે રાજી ખુશીથી મને સેજલ હારે પરણાવવા માંગતા હોય, એની હારે હક પણ કરાવવા માંગતા હોય ને તો મને કોઈ વાંધો નથી. બસ બેટા, મારે તારી પાસેથી આ જ આશા હતી. આ બધું તો બનવા કાળે બન્યું. આ કહેવાય છે ને કે ઘટના ઘટવાની જ હોય, પણ કોક માણસ આમાં નિમિત્ત બનતું હોય. હે અને એ છોડી બહુ સારી છે. જો તારાના લગ્ન થઈ જાય ને તો તને આ ખાલીપો નહીં લાગે બેટા. આ તારા બા બાપુની તને યાદ સતાવ્યા કરે છે ને, આ તારો સંસાર મંડાઈ જાય ને એટલે આ સમય છે ને હંધું દુઃખ ભૂલાવી દે બેટા. એટલે ભાઈ હું તમને શું કહું છું કે આ વાત આવી છે ને તો આપણે વધાવી લઈએ. હા હા અને આના જેમ બને એમ જલ્દી છે ને ઘડિયા લગ્ન લઈ લઈએ આપણે. આમ પણ છોકરી પણ થોડી સારી છે, સંસ્કારી છે, ગુણિયલ છે, એમ કઈ વાંધો નથી છોકરીમાં. બસ તો પછી આ સારા કામમાં વાર શું જોવાની? હે આપણે જેમ બને એમ જલ્દી કાળુભાઈ મળીને આ વાતનો નિવેડો લાવી દઈએ અને જલ્દી આની લગ્નની તારીખ લઈ લઈએ. હા સાગર, અને તારા મમ્મી પપ્પાની ઈચ્છા હતી ને કે મારા સાગરના ધામે ધૂમે લગ્ન કરે ને મસ્ત મજાની છોકરી મળી જાય મારા સાગરને. અરે ભાભી, હા ભાઈ ભાભીની જેવી ઈચ્છા હતી ને એનાથી વધારે ધામધૂમે સાગરના લગ્ન કરવાના છે. હવે તો ખુશ ને સાગર, રાજી થઈ જા રાજી. બેટા હું તારા મોઢા ઉપર ખુશી જોવા માંગુ છું બેટા. હા કાકી. હવે છે ને નિમોનું મોઢું કરવાનું બંધ કર અને હા આપણે કાકો દીકરો ગામમાં આટો મારતા ગયા. હા સુખી રે બેટા. બેટા સેજલ, આજે તને ન ગમે ને એવો નિર્ણય અમારે લેવો પડ્યો છે. બેટા આ અમારા નિર્ણયથી તું રાજી તો છો ને? હા બાપુ, અને એમ પણ તમે અફસોસ શું કામ કરો છો? તમે મારા વડીલો છો, મારા માવતર છો, અને કંસશાળે બેહીને તમે જે નિર્ણય લીધો છે એમાં કોઈ કસર ન હોય અને મને કોઈ અફસોસ નથી. સાગર બહુ જ સારો અને ડાયો છોકરો છે અને મને વિશ્વાસ છે કે એને ઘેરે હું ખુશ જ રહી. બેટા સાગર, આજથી મારી દીકરીનો હાથ મેં તારા હાથમાં સોંપ્યો છે. બેટા મારી દીકરીને ખુશ રાખજે. એથી વિશેષ તો હું કાંઈ કહી શકું એમ નથી. જો માનું છું કે જે પરિસ્થિતિમાં આપણા લગ્ન થયા ને, મતલબ મારા અને સેજલના લગ્ન થયા ને, એ પરિસ્થિતિ થોડી વિકટ હતી. પણ તમે ઉપાધિ ન કરો, વસન આપું છું તમને કે તમારી દીકરીને કોઈ દિવસ ઊણી આસ નહીં આવવા દો. એની આંખમાં ખોટી રીતે આહું આવે ને એવું કોઈ કામ નહીં કર. સેજલ, તું પણ સાગરની હારે હળી મળીને રહેજે. ભલે એના માવતર નથી, બધો પ્રેમ તારે જ આપવાનો છે. હા બા, હું મારાથી બનતી કોશિશ કરીશ કે સાગરને એના માવતરનું દુઃખ વિસરાઈ જાય. તો કે કોઈ વિસરી તો ના જ શકે, તોય હું કોશિશ કરી. અને સાગર
બની શકે તો જૂની વાતોને યાદ ન કરતા તમારા બેયનું ભવિષ્ય ઉજળું છે. જૂની વાતોને ભૂલી જાયજો અને શાંતિથી જીવન જીવજો બે. બસ અમારા લોકોની તો એ જ ઈચ્છા છે. તમારું ધ્યાન રાખજો બા. હા, તું પણ ધ્યાન રાખશે બેટા. બસ મારી દીકરી, હવે તું તારા ઘેરે જાય છે. સુખેથી જા. કુમાર, સુખી રહેજે મારી દીકરી. હા બેટા. અમે તો હવે રજા લઈએ.